મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। ટંકારા મુકામે અમારા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન સૂચના હેઠળ અહીંયા મારા સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ શ્રી છાસિયાએ અહીંયા બાળાઓ જે કન્યા છાત્રાલય છે ઓરપેટ એની વિદ્યાર્થીનીઓને સુરક્ષા સ્વરક્ષણની તાલીમ આપેલી હતી, જેમાં એમને કરાટે અને અલગ અલગ દાવ શીખવાડવામાં આવ્યા છે। આ જે કરાટેની તાલીમ આપવામાં આવી, જે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી, એનું આજે સમાપન સમારંભ હતો અને સમાપન સમારંભનું આયોજન ખાસ એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોને અલગ અલગ પાસાથી અવગત કરવામાં આવે। અહીંયા સમાપન સમારંભમાં બાળકોનો કરાટેનો ડેમો હતો। ડેમો પત્યા બાદ એમની પોતાની સ્વરક્ષા કેવી રીતે કરે એના પણ અમુક ઉદાહરણ આપવામાં આવ્યા। ત્યારબાદ અહીંયા અમે અલગ અલગ જે બાળકોના સન્માન કરવા યોગ્ય હતા એમને તાલીમ લીધા બદલ સન્માન કર્યા। એની સાથે અહીંયા જ્યારે ભેગા થયા છીએ તો પોલીસ તરફથી કાયદાનું પણ સમજ આપવામાં આવે, એટલે સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપવામાં આવી, મહિલા સુરક્ષાના કાયદાઓની તેમજ નવા જે કાયદાઓ બન્યા છે એ તમામ નવા ત્રણેય કાયદાઓ BNSS અને જે એવિડન્સનો કાયદો બન્યો છે ભારતીય સાક્ષી અધિનિયમ, એ તમામની અહીંયા માહિતી આપવામાં આવી અને તદુપરાંત અહીંયા ટ્રાફિક વિશેની પણ માહિતી આપવામાં આવી, જેથી કરીને બાળકો મોટા થાય તો એ ટ્રાફિકનું સમજીને પાલન કરે। અને અહીંયા જે આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યો એ વિવિધલક્ષી કાર્યક્રમ હતો અને ખાસ બાળકો કાયદાથી અવેર થાય અને પોલીસથી નજીક આવે એના માટેનો આ કાર્યક્રમ હતો। અને હું આજકાલના જે વાલીઓ છે એને ખાસ વિનંતી કરું, એક અપીલ કરું છું કે બાળકોને આપણે વિવિધ કોચિંગ આપતા હોઈએ છીએ, વિવિધ તાલીમો આપતા હોઈએ છીએ, ડાન્સની, ક્રિકેટની કે અલગ અલગ એક્ટિંગની, એની સાથે થોડો ખર્ચો વધારે થાય પણ સ્વરક્ષણની તાલીમ પણ આપવી જોઈએ। પોલીસ તમારા રક્ષણ માટે બધે છે જ, પણ તમારું બાળક જ્યાં છે ત્યાં પોતાની રક્ષા કરી શકે એના માટે કેપેબલ થાય એના માટે સ્વરક્ષણની તાલીમ આપવી જોઈએ એવું મારું એક મંતવ્ય છે। મોરબી જિલ્લા સુરક્ષા સેતુ મારફત ટંકારા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી સાહેબ, સારડા સાહેબ, પીઆઈ સાહેબ, દોશિયા સાહેબે, છાસિયા સાહેબે ખૂબ જ એક આયોજન કર્યું। ઓરપેટ કન્યા વિદ્યાલયમાં જે દીકરીઓએ કરાટેની તાલીમ લીધા બાદ આજે એનું સમાપન હતું। સમાપનની અંદર દીકરીઓ ખૂબ જ સારી એવી તાલીમ પ્રદર્શન કર્યું। આ પ્રદર્શન જોઈ ખૂબ જ આપણે પ્રભાવિત થયા છે। ત્યારે ટંકારા પોલીસ સ્ટેશન પોલીસ પરિવારને ખાસ કરી એ ડીએસપી સારડા સાહેબ અને પીઆઈ છાસિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નાના પોલીસ સ્ટેશનમાં આવો કાર્યક્રમ કરી સ્વરક્ષણને એક મહત્ત્વ આપ્યું છે। ત્યારે આ ટંકારા તાલુકાની અંદર ટંકારામાં એક ગુનેગારોને નાથવા માટે અને ક્યાંય પણ ગુનો ન થાય એ દિશાએ સ્વરક્ષણ કરવા માટે દીકરીઓ અને ભાઈઓએ ખૂબ તાલીમ લીધી છે। ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટંકારા કરાટા સેન્ટર બનાવવું હોય તો આપણે સરકાર સેન્ટર બનાવી શકશું, પણ સંસ્થાઓ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે। આપણે હમણાં 10મા ધોરણ પછી NCCની તો કાર્યવાહી કોર્સ આવી ગયો છે, સાથે સાથે કરાટા પણ ત્યાં સ્કૂલોની અંદર, સંસ્થાની અંદર ખૂબ જ સારી રીતે શીખવાડી શકે છે। સરકારની ક્યાંય પણ જરૂર પડે ત્યારે અમે આ વિસ્તાર માટે સરકારમાંથી ખૂબ જ લાભ અપાવશું। આજે સુરક્ષા સેતુ સોસાયટી મોરબી દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હતો, જે છેલ્લા 15 દિવસથી 200 ગર્લ્સને ટ્રેનિંગ આપી હતી મેં, જેનું આજે શોકેસ કર્યું અમે, કેવી રીતે ગર્લ્સ ડિફેન્ડ કરી શકે, પોતે સેલ્ફ ડિફેન્સ કેવી રીતે શીખી શકે। અને બીજી હેલ્પલાઇન પોલીસની એમ કે આપણે એનાથી બીવાની જરૂર નથી, આપણી હેલ્પલાઇન નંબર એ લોકોએ આપણને જાણ કરી આપણને। હું બધી ગર્લ્સને એક સંદેશ આપવા માંગીશ કે ગર્લ્સને બધાય શોખ હોય છે, ડાન્સનો, બ્યુટી પાર્લરનો, ગરબાનો, એ બધું ઓકે છે, પણ એક કરાટે છે જે એ પણ એક શોખમાં ઇન્ક્લુડ કરો। એમ કે કરાટે અને સ્વિમિંગ બે ગેમ છે જે પણ લાઈફ સેવિંગ ગેમ છે, હંમેશા એ તમને આવડવી જોઈએ। તમે 5 વર્ષે શીખાશો કે 15 વર્ષે શીખાશો, એ તમને લાઈફ ટાઈમ કામ લાગશે।